સાયમાની જગતમાં પવિત્ર ભૂમિકા અને માં ભગવતી જ્યારે ગાદીમાંથી બિરાજમાન હોય અને આય તે બાપ મોકલી કર્યા કુળ એમને કઈ કેવું ન એટલે બધા દેજો ભાવથી કારણ કે મિત્રો એ કગ વડવાની પૂન હોય અને કગ પુનય હોય તારે આ બગીચો બની શકે મિત્રો અને કગ જન્મોની કગ વડવાની પૂન હોય કગ પૂજી ભેગી કરેલી હોય તારે આ આંબો બની શકે છે મિત્રો અને આ કગ રામા બાપાનું પૂન છે મિત્રો એટલે સર્વે ભાઈઓ હળી મળી અને આજે દીકરાની જે ભલાસ્યું છે એટલા માટે તમે હું બધા મળી અને આપણે માતાજીના દર્શન કરશું પણ બધા પ્રેમથી બધા હેઠા બેસજો ભાવથી આજે હું પાછું બધા હેઠા બેસજો કારણ કે મારું જય વિડીયો કણોતર આ પણ લાવ્યું છે એટલે બધા હેઠા ભાવથી બેસી જજો કારણ કે મિત્રો એ રામા બાપાની આ વસ્તી અને રામા બાપાનું પૂન આ કગ જન્મની એક કગ પૂંજી હોય કગ ભેગી કરેલી હોય તારે તમને મને આ બધાને મોકો મળે છે મિત્રો હાલો હસડા ભાઈ સાગર સેવીએ સેવીએ જેની ઊંચી હોય પાળ કારણ એ ખાડા ખપુકિયા સેવીએ ઈના અણગે હોય સાલા પણ એ મોગડી મહાસાગર ને સેવી જ્યારે ભોળાની જગ્યામાં આવ્યા મૂળ વતન મોકલીપ્રિયા ગામથી જ્યારે આમા બાપા જ્યારે ગામની જગતમાં આવ્યા ગામની જગત મૂકી એ જ્યારે ભોળાની ડુંગરીઓમાં આવ્યા અને મિત્રો સાબરમતીનો કઠોળ પતી અને જ્યારે આખોલની જગતમાં આવી અને મારા બાપ રામાએ એ જ્યારે અઢીનું મનાણ માંડ્યું છે આખોલની જગત મૂકી મિત્રો એ જ્યારે સાઈમાની જગતમાં આવી વર્ષોના વાણા વીતી ગયા છે મિત્રો
મારી માં સગતને યાદ કરે, મારી માં વાણવતીને યાદ કરે મિત્રો એ બધા એ મારી રામાની વસ્તી વાળી હામો ભાવ રાખો અને બધા જગતની મય એ આવડે સાઈમાની જગતમાં કોઈ દુઃખની ઘડીઓ આવે અને કોઈ મારા બસડા હામો કોઈ લાગ વાડે તો બધા લાગનું પાણું જવા દેવું એ કદી તો રામા બાપાની પેઢીએ પૂજી નો કહેવાય મિત્રો મિત્રો એટલે આજનો જે માતાજીનો કાર્ય છે માતાજીનો જે દેવ ડાયરો છે એટલે આઈ પણ જે ફૂલની પાંખડી તમે જે પણ આપશો એ આપણે માતાજીને જ મૂકવાના છે આ કોઈ કલાકાર કઈ લઈને જવાના નથી પણ જ્યાં તમને મોજ આવે એંગર માના નામ ઉપર દેતા રહેજો બાપ કારણ આ તો એક વસ્તીનો ભાવ છે અને મારું મોકલી કર્યા કુળનો ભાવ છે એટલે મિત્રો એટલે તમને જ્યાં મોજ આવે જ્યાં તમને આનંદ આવે મા માટે આ પણ જે આવશે રકમ એ આપણે માતાજીના મઢે મૂકવાની છે એટલે ભાવથી બધા દેતા રહેજો અને જય બોલવા માટે તમામ વડીલને અને તમામ મહેમાનને નિમ્ર વિનંતી છે બે હાથ પ્રેમથી બધા આદર કરજો મિત્રો બે હાથ આદર કરો મારી ભાષામાં ખબર પડે છે ને હાથ આદર કરવાનો જ્યાં લગી જાય પૂરી ન થાય ત્યાં કે હાથ હેઠા નહીં મૂકવાના ભલામણા લખવા જેવો રોગ હોય તો આ ભગવતી મટાડી દે એટલે ગામ કોડવા અમારા રમણભાઈ ના દીકરા અમારા કિશનભાઈ 200 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે એ માતાજી તમને સાધુ હાલે મારા બાપ બોલીએ ચાર મયું માં બોલીએ હપણ બાપા બોલીએ ભવાની દેવી બોલીએ ખોડિયાલ માં બોલીએ સગત માં બોલીએ વાણવતી માં બોલીએ મેરડી માં બોલીએ ડોશી માં બોલીએ રામા બાપા બોલીએ હામા બાપા બોલીએ હડુક માં એટલે જાજા નહીં પણ આપણે આરતીની રજૂઆત કરી છે ખાલી 10 નામ 100 રૂપિયા લઈ અને માના નામ ઉપરથી ખાલી 100 રૂપિયા લઈને અહીંયા 10 જણા આવો ખાલી અને મોકલી પર્યા કુલને કોઈ દી કઈ કહેવાનું ન હોય ભલા માણા હા એટલે હું તો 10 કહું છું પણ તમને ક્યાં આનંદ આવે આગળ દેતા રહેજો મારા બાપ અને આ મારા બધા ઘણા વર્ષ થઈ ગયા પણ આ તમે જે મને વધાવ્યો છે એ તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો એટલે આ જે આપશો એ માના નામે તે અમારા પ્રવીણભાઈ મેળાવા ગામ ભીમતલા અમારા સુરેશભાઈ મેળાવા એમના તરફથી 201 રૂપિયા આવી અને માતાજીની આરતી વધાવે છે એવા અમારા રૂપાભાઈ 200 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે અમારા લાલજીભાઈ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે હજુ તો 5 નામ જ થયા છે અને અમારા પ્રતાપભાઈ
મેળાવા એમના તરફથી 100 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે છે. જગતમાં માતું જો ગણી જપીએ તિહારો જા જગતમાં માતું જો ગણી માં જપીએ તિહારો જા આંગર અમારા કાંતિભાઈ એનો બહુ યોગદાન છે મિત્રો આની અંદર મને લાવવા માટેનું 100 રૂપિયા દે અને માતાજીની આરતી વધાવે છે. જગતમાં માતું જો ગણી માં જપીએ તિહારો જાપીએ અખંડ તમારા દીવા બળેમાં પરગટ સો ચાર ગયુમાં પરગટ સો યહ પાળવા એટલે આંગર મારું બરહડિયા કુલ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે. નર નારી નમણો કરેલા દબકે ગુગલ ના ધો નમે સે મોટા ભો નમે સે મોટા ભો સરસ્વતી માં સુર દેજે ગણપતિ દેજો જ્ઞાન પંચમળી મારી રક્ષા કરો ભરમા વિષ્ણુ મહે અલે માતાજીની આરતીમાં બધા ભાવથી વધાવતા રહેજો. અને આ જ્યાં જ્યાં જગ્યા મળે અહીંયા બધા બેસી જાવ તો બધા એને આનંદ આવે. બાપ હેઠા બેસી જવું દે. એ દીવડા જગમાં જગમગ થાય દીવડા જગમાં દીવડા જગમાં દીવડા જગમાં જગમગ થાય.
અમારા સંજયભાઈ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જો હો ये माड़ी ये मेला से फूल रहा ये माड़ी ये मेला से फूल रहा ये माड़ी तुम्हें प्यारो तो याना भाई रे माड़ी तुम्हें प्यारो तो याना भाई रे दिवड़ा जग અને અમારા ભાઈ ભાઉ દાદાના દીકરા અને અમારા દીપકભાઈ ડાક માસ્ટર એમની મોહાળી છે મિત્રો અને 500 રૂપિયા દઈ અને એમની મોહાળીની આરતી વધાવે છે બાપ એકદમ તાલીઓના તાલથી વધાવો ભલામણા માતાજીની આરતી વધાવે બાપ જય હો જય હો આપણે કોઈ દીકરી હોય અને
અને બાપ એમની પિયર વસી છે એટલે બોનું તે માતાજીની આરતી ઉતારીએ કે બાપ કારણ કે અહીં 5 રૂપિયા વાપરો તો માં ડબલ કરીને આપે આ તો તમારી પિયર વસી છે બાપ એટલે અમારા લખીબે જેમનું અહીં પિયર છે બાપ એમના નામ ઉપરથી 100 રૂપિયા દે અને માતાજીની આરતી બતાવે છે ये जणा नाना जणा नाना जणा बारी वागे जणा नाना जणा नाना जणा बारी वागे हमारा उजन बे इमना तरफથી 100 રૂપિયા દે અને માતાજીની આરતી બતાવે બાપ હો સુધાબે 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ હો આઈગર 100 રૂપિયા દઈ અને રામા બાબાના નામ ઉપરથી આરતી વધારે બાપ અમારું વરહડિયા પરિવાર 100 રૂપિયા દઈ અને માં પાવાની દેવીની આરતી વધારે બાપ જય હો જય હો એવા અમારા હિતેશભાઈ ગામ ઝીણે 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જય હો એવા મારા લક્ષ્મી બેન 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જય હો એવા મારા મણીલાલભાઈ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જય હો ભાઈ 100 રૂપિયા દે અને માં પાવાની દેવીની આરતી વધારે બાપ જય હો એ મારું રામા બાપાનો પરિવાર અને 4 મહિનાના ભુવા જે કાભાઈ બાપા હતા એમના તરફથી આંગર 100 રૂપિયા દઈ અને માં 4 મહિનાની આરતી વધારે બાપ જય હો જય હો અમારા સંગીતાબેન 100 રૂપિયા દઈ અને એમની પિયર વસીની આરતી વધારે બાપ જય હો જય હો અમારા નવગણભાઈ મોકલી પરિયા 100 રૂપિયા દઈ અને માં પાવાની દેવીની આરતી વધારે બાપ જય હો બધાએ તો આરતી વધાવે પણ જે ભુવા દાદા છે એમને ખાલી અમારા દર્શન તો કરો અમારા બાપ
એ ભુવા દાદાથી રજૂઆત હોય આરતીની ભલામણા. અને આપણે ત્રણેય ભુવાને જીરીક વાર માટે ખાલી ઊભા કરો, અમે દર્શન કરવી અને માતાજીની આરતીનો લાવ લ્યો મારા બાપ. એ આ અવસર વારે ઘડીએ નો મળે ભલામણા હો, આ અવસર વારે ઘડીએ નો મળે. હા, અને ભલામણા આ ભારતના દર્શન કરવા માટે તો ઘણા આપણી દેવી પૂજક સમાજમાં જતા રહ્યા તો આ ભારતના દર્શન થતા નથી. એટલે અમારા ઠાકોર દાદા ભુવા આંગર 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે બાપ. એટલે ભુવા દાદાની એકદમ તાલીઓના તાલ થતા મિત્રો બધા લાવતા. બીજો નંબર એટલે અમારા રમેશભાઈ ભુવા માં પાવાની દેવીના એમના નામ ઉપરથી 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે. એટલે અમારા ભગવત દાદા ભુવા મેલડી માના આઈકને 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે બાપ. જય હો, જય હો. ये जणा नाना जणता दारी वागे અમારો ભાણભાઈ અમારો જીણતું ભાણો છે અને બા બીજું તો ભાડું મિત્રો પણ જીનો એ જ્યારે મોહ જાય મિત્રો એવા અમારા વિક્રમભાઈ પાંદડ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે છે. એ જણા નાના જણા નાના બારગામિયા કુળ અને બીજલ બાપાનો પરિવાર છે મિત્રો આંગર 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જાઓ. એ તમે આટલી આરતી ઉતારો છો એટલે મને આનંદ આવે છે મિત્રો. એ જણા નાના અમારા જયેશભાઈ 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધાવે. અને અહીં મારો વરહડિયા પરિવાર અમારા વિજય મામા એક કાના બાપાના નામ ઉપરથી 200 રૂપિયા દઈ અને માં 12 ની આરતી વધાવે છે બાપ. એ માડીના પારે વાલા દુખિયા રે આવે અમારા ભરતભાઈ અહીં 100 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે બાપ જય હો. અને અમારા લાલજીભાઈ અમારા કાવીઠિયા ગામ અહીં 100 રૂપિયા દઈ અને માતાજી પાવાની દેવીની આરતી વધારે બાપ. અમારા સોનલબેન અહીં 100 રૂપિયા દઈ માતાજીની આરતી વધારે. બાજુથી બોનો અમને બધાને આવા દેજો બાપજી. એમને ફૂલની પાંખડી આપી માતાજીની આરતી વધાવે બાપ. આવા દેજો. અને એકદમ તાલીઓના તાલ દઈ માતાજીની આરતી આપણે છેલ્લી વધાવી લેવી અને પછી આપણે ભુવા દાદાને ધૂણાવી પણ બે હાથના તાલ દઈ અને માતાજીની આરતી વધાવો બાપ. હાજર હાજર થાય. તાલીઓ
ભાવ છે મા માટે એટલે એ રામા બાપાની આરતી ઉતારતા હોય ત્યારે સુરેશભાઈ એ માતાજીના ભાવ ઉપર અને રામા બાપાની ભાવ ઉપર અહીં 200 રૂપિયાથી માતાજીની આરતી વધારે બાપ જય હો કાંતિભાઈ રમણભાઈ 500 રૂપિયા દઈ અને માતાજીની આરતી વધારે રાયમલભાઈ વાઘજીભાઈ એમના તરફથી 500 રૂપિયા દઈ માતાજીની આરતી વધારે જય હો જય હો આની અંદર બધા આખોલિયા કુળને કેવું છું મારા રામા બાપાની વસ્તીને કે આજે જે નામ બોલાશે ને એ કાલે તમને જોવા મળશે કે આને મેં કોને કોને આરતી ઉતારી છે એટલે બાપ કોઈ બાકી ન રહેતા કાલે નામ આવવું જોઈએ ગામ વરસડા 100 રૂપિયા દે માતાજીની આરતી વધાવે છે બાપ જય હો એ તમે માતાજીની આટલી આરતી વધાવે મને બહુ આનંદ આવી ગયો બાપ એ માતાજી રાજી થઈ ગયા મિત્રો એટલે હવે આપણે ભુવા દાદાને બધાને લાઈટ છોડાવશું અને ભાવથી ભુવા દાદાને તેલ બેલ નાખી અને તૈયારી કરો મારા બાપ ભાવથી મરો રાખનો ખજાનો મરો રાખનો ખજાનો મરો રાખનો માં કારણ કે મિત્રો આપણી દેવી પૂજક સમાજની અંદર દાદા અહપાળ વીર અને 4 વીર કહેવાય મિત્રો દાદા કોયલા વીર દાદા ખેતલા વીર
દાદા એ હપાળવીર આજ વીર વ્યાલા 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 વ્યાલા વેલા વીર વ્યાલા પધારજો મારી ધોળી દજાલા ધણી આજ વ્યાલા વ્યાલા પધારજો મારી માતાજીના યાજે અવર મારા બાપ રામાની ભગતીના ધણી મારા બાપ રામાની ગરીબી હોય મિત્રો કે બડા એ કોઈ મારી રામાની વસ્તી આવો અને બડા મારી પેઠી આવી અને મને સારણને યાદ કરો અને બડા જગતની મય કોઈ દુખી આવે અને બડા તો દુખિયાના દુખ ભાંગતી પાછી પડી જાવ ને એ જદી મારા રામા બાપાની દેવીને ખોટ લાગી જાય મિત્રો કારણ એ મારી ઉજળની જોગણી મારી માં લાલભાઈ કેહરભાઈ ફૂલભાઈ અમરભાઈ મારા બાપ રામાની કસોટી મિત્રો મારી વેલાની સાયડી મારા બાપ રામાની દેવી કોઈ મારી રામાની વસ્તી આવે અને બેટા મને જોગણીને ટપોરો મારે મને ચાર ને યાદ કરે અને બેટા જગતની મય કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા જો લાગ્યા ને પડ સાંડવા દેવું ને એ તને મારી રામા બાપાની દેવીને ખોટ લાગી જાય મિત્રો દુખની વિપત હોય મિત્રો અને કઈક મારા રામા બાપાની કસોટી છે મિત્રો આ તો કારણ આ મારા રામા બાપાની પૂંજી આ કગ જલમની ભેગી કરી અને મારા બાપ રામાએ પેઢી બાંધી છે મિત્રો કે બેટા એ મારા બાપ રામાની જોગણીને યાદ કરો અને બેટા જગતની મય હાય માની જગતની મય કોઈ લાગ્યો લાગ મારે ને જો પણ સાંડવા દેવ ને એ તને મને જોગણીને ખોટ લાગી જાય બેટા હો નિરાધાર વસ્તી કંગાલ વસ્તી
આય મારા બાપ રામાની ગરીબી કે બેટા એ મારા બાપ રામા જોગીની દેવીને યાદ કરો ભલા માણા અને કોઈ મારા રામના ફકીરની જો ફકીર પણ જવા દેવ ને બેટા એ તેની મને જોગણીને ખોટ લાગી જાય બેટા ઓહો મારી વેળાની ભાવ રાખો અને બેટા એકદી એ મારી વસ્તી હામો કોઈ લાગ માંડે કોઈ લાગ્યા લાગ માંડે અને બેટા મને રામાની જોગણીને યાદ કરો અને બેટા જીધી જો હુકમનું પાનું ન થઈ જાવ ને એ તને મારા બાપ રામાની જોગણીને કોઈ લાગી દે મિત્રો શું કહે કે મણાઈ એ તું કેજે પણ કોઈને કેવા દેતી નહીં હો કે બેટા આ મારી પેટી મારી હામો ભાવ રાખો હેત રાખો અને બેટા એક માળાના મોતી બની કોઈ મારી રામાની વસ્તી આવે અને બેટા કોઈ દુઃખની ઘડીઓ આવે ને જો દુઃખના લીટા પડવા દેવ ને એ તેથી મારા રામા બાપાની દેવીને ખોટ લાગી વાંધો નહીં પણ બાપ દેતા રહેજો બીજું કઈ કે ભાઈ આ નાનો તોય ડેરું મોટું તોય ડેરું આ હાઈમાની પેઢીએ એ કોઈ મારા રામા બાપાએ કોઈ ગુગળનો ગાંઠિયો તેલનો તરસકો આલ્યો હશે મિત્રો જોજે માયા જગત માયા મૂકી દે આ જગત છાયો મૂકી દે પણ મારા રામા બાપાનું આ મારા ગઢવાસના દેવ તું માયા મૂકતો નહીં મારો ગરીબનો બેલી મારો વેળા વખતનો તું થયો કે ભાઈ આ વેળા બને આ સોગડીઓ બને આ સાઈમાની જગતમાં કોઈ મારી રામા બાપાની પેઢીએ એ કોઈ ગુગળનો ગાંઠિયો કોઈ તેલનો તરસકો આવ્યો છે મિત્રો તામસે તાણા તોરણ વેળાવું બનાયું વડગામ આ પૂજાનો તું ગુડેલમાં મારા વીર
જીવોનું ટાવર છૂટે, વડાફોનનું ટાવર છૂટે, પણ આવડિયા સાઈમાની જગતમાં એ જ્યારે મારું મોકલી પડી આ કુલ જ્યારે યાદ કરે મિત્રો જગતમાં જો ટાવર છૂટવા દેવું ને એ કદી મને ગળ પાવાની કાળકાને ખોજ લાગી દે મિત્રો. દીકરા આગળ પાવો મૂકીને કદાચ આવી છે અને ફૂલ આ મારી વસ્તુ યાદ કરે અને જગતની મેં ડાબી બોલાવે અને જમણી હોકારો નો આપું તો પેઢીએ માતાના કહેવાય ખમા. મારું રામા બાપાનો કોઈ પૂજે, કોઈ રામા બાપાએ કોઈ ગુગળનો કાઢ્યો, દિલનો ત્રસકો તો નહીં આપ્યો હોય ના તો જરૂર માં પાવો મૂકી તું આવજે. એ તમે બધા ઉભા બધા હેઠા થઈ જજો. કે માં આ યજ્ઞની પ્રિયતનો ખાર વગડાયો છે મિત્રો. માથે યજ્ઞની પ્રિયતનું આ ખાર વગડાયો છે. યજ્ઞની લાગી ફૂલી વણઝારી બની માં તું લાખાને મળી હશે. આ હકરીઓ ભેડો મોટી મારી હગત જલા પધાર્યો મારી રામા બાપાની પેઢીએમાં જોજે માં વડવાનું ગુણ જાય ને મારી રામા બાપાની સગા. એ ભાઈ ક્યાં વસ્તી એ બધા એકબીજાને બોલાવે, એકબીજાને જવાબ આપું. આ દરિયો મૂકીમાં દરિયાનો બેટ મૂકીમાં તું મારી વાણવટીમાં વેલા આવજો મારી રામા બાપાની પૂજે. જગતનું લેણું જાય પણ મારા રામા બાપાની વસ્તીનું જો લેણું જવા દો અને આ પેઢીએ એ કોઈ રાવા જાગે કોઈ દૈત જાગે અને બધા મને શિકોતર ને ટપોરો મારે અને બધા મારી વસ્તીનું જો અજાણ્યું ઢોળાવા દો અને હવે ભુવા દાદાને બહાર લાવજો ભાઈ છે ને જોજે માં આગળ જૂનું પૂજાણોમાં મારી રાનાનો ગણનું ડેરુમાં બે ઘડીમાં ગડજનો મૂકીમાં વ્યાલી પધારજે મારી રામા બાપાની પૂજે.
કે માં કે ભાઈ આ કોઈ મારી દેવી પૂજક યાદ કરે આ મારો મગડિયા હોનીનો કાંટો મારો મગડિયા હોનીનો કાંટો માં મારી તાતોતી તલવાર મારા બાપ રામજીનું ડેરું જરૂર આવજે મારી તું આવજે મારું રામા બાપાનું ડેરું જોજે માતાજી વસ્તીનું કોઈ લૂંટી જાય નહીં એ દીકરા કોઈ હાયમાની જગતમાં કોઈ મારી વસ્તીને કોઈ લૂંટવા આવે અને મારી રામાની વસ્તી હાની કોઈ લાંબી આંગળી કરે દીકરા અને જગતમાં જો અણધાર્યું જવાબ એ કદી મને ગળ પાવાની કાળકાને ખોટ લાગે વગાડ પાવલિયા ये रमवा आवे रे मां ये रमवा आवे रे मां रमवा आवे आज मारी काळका रमवा आवे आज जोरे माने रमवा देजो आज मारी काळका रमवा देजो जय जय रामा बाबा પણ એ મારા રામા બાપાને શું કે આગળ હાલો કાળકા પાછળ મારો રામો આગળ હાલો કાળકા ને પાછળ રામો આગળ હાલો કાળકા ને પાછળ રામો ઓરી મનમાં હાલ મારા રામા ઓરી મનમાં હાલ મારા
ગોરી વનમાં હાલો જગમાલ આગલો હો કાકો જગમાલ ગિલીની ચોરીએ હાલો જગમાલ ગિલીની ચોરીએ હાલો જગમાલ ગોરી વનમાં હાલો જગમાલ આગલો હો માથે પાઘડી હોય હાથમાં ભમરીઓ ધોકો હોય અને પગે રાખોડી મોજડી પહેરી અને મારો બાપ રામો આ વસ્તી હાટો થઈને દુઃખ પડ્યા છે મિત્રો કે બેટા એ કોઈ મારી રામાની વસ્તી મારી હામો ભાવ રાખો હેત રાખો અને બેટા પરદેની ધરતીમાં વિયા જાઓ અને પરદેની ધરતીની માથા કોઈ લાગ્યો લાગ માંડે કોઈ રાવા જાગે અને કોઈ મારું મોકલી પરિયા કુળ હામું કે આંગળી સીધે ને મિત્રો એ જોઈનો હગડ નો લેવાની કીધી મારા રામા બાપાને પેઢીએ ખોઈટ લાગી છે મિત્રો એ પાઘડી પાઘડી એ પાઘડી પાઘડી એ પાઘડી પાઘડી ये सारणियों कई सालानो बुआ ये मारी मईरे सारणियों कई सालानो बुआ इन खंबेरे कामल ने हाथ मगेड़ियों मारी मईरे अल्लाह ए बेटा एटा बेजो भाई बाप बताए एटा बेजो भाई ए भाई एटा बेओ कारण के मित्रों ए मारी विहोद में कोई टपोरो मारे मारी हुडानी भागनारी मारी जहानी भागनारी री 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 मारी बिहानी भागनारी मारी मां बिहा भजनी मारा
જીરીક વાર માર એવી હોત દેવી આયા મહાલો જોવા જાવી રે એવી હોત દેવી આયા મહાલો જોવા જાવી રે એ કાળિયાને ભાંગો મધુરિયાને ભાંગો મહાલો જોવા જાવી રે એ કાળિયાને ભાંગો મહાલો જોવા જાવી રે જાઓ વળી જાઓ મેલડી હમો કોઈ લાગ માડે કોઈ લાલવાદી હોય કોઈ ફૂલવાદી હોય અને બેટા મારી વસ્તી હમો કોઈ લાગ માડે અને બેટા જે કાતોથી તલવાર બની એ બેટા જદી મેલડી એ જદી જો હવા વ્યાદની નાગણી નો બની જાવ ને એ તદી મને મેલડીને ખોટ લાગી છે બેટા પણ બાપ એ મારી મેલડી ધારે એક રે હો ભાઈ મારી મેલડી તો કળિયુગનો રાજા છે પણ બેટા એ કોઈ મારા બાપ રામા ફકીરની દેવીને યાદ કરે મને મેલડીને અને બેટા કોઈ લાલવાદી આવે કોઈ ફૂલવાદી આવે અને મારી સાયમાની જગ્યામાં કોઈ મારા મોકલી પ્રિયા કુળ હામો કોઈ લાગ માડે અને બેટા જો જેથી હવા વ્યાદની નાગણી બની એ જેથી જો હાઈમાનો સીમાનો પપ્પા દેવ ને એ જેથી મારા બાપ રામલા ફકીરાની મેલડીને ખોટ લાગી જાય જેની મારા બાપ આમાને જ્યારે ગાંઠની જગ્યામાં એ જ્યારે કાબરિયા લઈ ગયા અને વાણિયા હોય જ્યારે સાડી કરીને જ્યારે લીમડીનું માછેન આવ્યું 12 વાગ્યાનો સમય થયો અને કાબરિયા લઈ અને લીમડીના માછેનમાં પૂરી દીધી અને જેથી મારા બાપ આમાએ કીધું કે મણાય એ મારી દેવી વહી ગઈ હમાળો સેવી ગઈ પણ જેથી એ મારી કાતુતી તલવાર બની અને ભોળાની ડુંગરીમાં આવી અને મારા બાપા આમને કીધું આમા રેડે માં હવારે દાડો ઉગે અને બેટા જો માણિયાની નનામી નો કાઢું ને એ તદી મને મેલડીને ખોટ લાગી છે બેટા હો અને મારી મેલડી હવાર દાડો ઉગે અને વાણિયાની નનામી નીકળે ભાઈ હો મારી પુરાણી અને નાગણી
મધુકર મોરની વાગી મારો ગુણ દાનિયો લીધો રે આય ગુણ દાનિયો લીધો મધુકર મોરની વાગી